મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદની અંદર ઘણા સંયોજન છે. અમુક સંયોજન એ ઔષધ મિશ્રિત જે યોગ ઉત્પન્ન થાય છે એ સારામાં સારું કામ આપે છે. એક ઔષધ કરતા કોમ્બિનેશનમાં જે દ્રવ્યો અને એનું સંયોજન થાય છે એ 100% વધારે કામ આપે છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર ઘણા બધા આવા યોગો છે, પરંતુ એક યોગ એવો છે કે જે ઉદરસૂળ એટલે કે પેટના દુખાવામાં વપરાય છે. જોકે કોઈ ફાર્મસીઓ લગભગ એને ઓછું બનાવે છે, પરંતુ આ ઘેર બનાવી શકાય છે. સાદા અને સરળ ઔષધો છે. તો આવું એક 3 આયુર્વેદના ઔષધોથી મિશ્રિત થયેલું એક યોગ જે આપને હું કહું છું, એ યોગના છે સૂંઠ, સંચળ અને કાચકો. કાચકો એટલે કે કુબેરાક્ષ, જેને આપણે હાવ ગુજરાતી ભાષાની અંદર કાંગસ્યા કહેવામાં આવે છે. હવે એનું ઔષધિ મહત્વ એ કેટલું છે તો સૂંઠ તો આપણે મહા ઔષધ કીધેલી છે, વિશ્વ ભેષજ પણ કીધેલી છે. હવે એના ગુણ આપણે જોઈએ તો સ્વભાવે તીખી છે, પરંતુ પાચન થાય ત્યારે એનો મધુર વિપાક બને છે. મિત્રો, એ કફના રોગોની અંદર બહુ કામ લાગે છે, તાવની અંદર પણ કામ લાગે છે, સામાન્ય નબળાઈની અંદર પણ કામ લાગે છે, પેટના દુખાવામાં પણ કામ લાગે છે, પ્રસૂતાને તો ખાસ અપાય છે. સૂંઠ એ મહા ઔષધ એટલા માટે કીધેલું છે કે 80 પ્રકારના વાયુના રોગની અંદર નિર્ભયતાથી આપી શકાય છે, કારણ કે આમ વાતનું મોટામાં મોટું દુશ્મન છે. આયુર્વેદના વાતના જે રોગના જે ઔષધો છે એની અંદર સૂંઠ આવે છે ને આવે છે, પણ એ આવે છે સૂંઠ મરીને પીપર ત્રિકટુના રૂપની અંદર. તો મિત્રો, આ જે સૂંઠ છે એનું વધારે પડતું વર્ણન કરવા કરતા એ ખૂબ સાદું ઔષધ છે અને ખૂબ સરળ ઔષધ છે અને ખૂબ ઇફેક્ટિવ ઔષધ છે, અસરકર્તા ઔષધ છે. જ્યારે એક સમય એવો હતો કે પ્રસૂતા સ્ત્રીને એ સૌભાગ્ય સૂંઠી પાક આપવામાં આવતો. એની અંદર સૂંઠનું પ્રમાણ 40% જેટલું. ગાયનું ઘી, સૂંઠ, ગોળ જે કાંઈ એની અંદર મિશ્રિત કરવાનો હોય એ પાક કરી અને પ્રસૂતા સ્ત્રીને મહિનાઓ સુધી આપવામાં આવતું, તાકાતવાળું. એનાથી ગર્ભાશય એ એકદમ સ્વચ્છ રહેતું. આ યુગની અંદર એ બધું જતું રહ્યું, એટલે પ્રસૂતા સ્ત્રીઓને માંદગી વધારે આવે છે. મિત્રો, આ વાત થઈ સૂંઠની. હવે આવે છે સંચળ, જેને બ્લેક સોલ્ટ કહેવામાં આવે છે, કાળું મીઠું. મળે છે, ઉદ્ભિદ છે, જમીનમાંથી ઉત્પન્ન થાય છે. અને આ કાળું મીઠું એ પણ ઉદરસૂળ માટે ખૂબ સારું છે. એ પાચન કરે છે, વાયુને જે અવળો હોય એને સીધો કરે છે, ઇન્ડાઇજેશન હોય એને ડાયજેસ્ટ કરે છે. જે ખોરાક આપણે ખાધેલો છે એના સંચળ છે ડાયજેસ્ટ કરે છે અને વાછૂટમાં ખૂબ ફાયદો કરે છે, એટલે અરસમાં પણ કામ લાગે છે. એ તો ત્યાર પછી આવે છે કાંગસ્યા એટલે કે કાચકો. કાંગસ્યા એક યુગની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી મેં પણ વાપરેલા છે કે બાળકને એનો ઘસારો આપવામાં આવતો. બાળકને જે અત્યારે ચૂંક આવે અને રડવા માંડે, ખૂબ રડે, કારણ કાંઈ જડાય નહીં, ત્યારે કાંગસ્યો, કાચકો, જેને કુબેરાક્ષ કહે છે સંસ્કૃતમાં, એ આપવામાં આવતો. એની તાકાત ઉદરસૂળ પ્રત્યે ખૂબ છે. ઉદરસૂળનો એ નાશ કરે છે, સાથે કફને પણ તોડે છે.
અને જાડો જેને પાતળો આવતો હોય એ બંધાઈને પણ આવે છે. મિત્રો, આ આખા ત્રણનું કોમ્બિનેશન અત્યારે વિસરાઈ ગયું છે સમાજમાંથી, અને એટલા માટે તો બાળકો બીમાર પડે છે. જ્યારે ઉદરશાલ બાળકોને થાય, ઉદરસૂળ એટલે કે એબ્ડોમિનલ પેઇન, ગ્રીપિંગ પેઇન, આ બધા પેઇન જે દુખાવા છે, એ દુખાવાની અંદર આ ત્રણનું કોમ્બિનેશન એ ખૂબ કામ કરે છે. મિત્રો, આવા કોમ્બિનેશન એ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ, રાખી શકીએ છીએ. થોડું બનાવું, અને જ્યારે બનાવો ત્યારે આ એક કડક છાલવાળું છે કુબેરાક્ષ કાંગસ્યો, એને સહેજ શેકી ગરમ કરી ઉપરની છાલ કાઢી નાખી, ત્યાર પછી એનું ચૂર્ણ કરવું, બહુ સરસ બનશે. મિત્રો, આવા ચૂર્ણો છે ને ઘરમાં રાખીએ અને આપણા બાળકને પણ બચાવીએ, અને આપણે પણ એનાથી ખૂબ રાહત થાય એવા ઔષધોનો ઉપયોગ કરીએ. ઓમ શાંતિ, જય ધન્વંતરી.